ફેબ્રુઆરી ટોપ કરંટ અફેરની આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં 26 થી 30 પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. પહેલો જ ક્વેશ્ચન છે કે બિમસ્ટેક યુથ સમિટની પ્રથમ આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ? કાઠમંડુ, સિંગાપોર, ભુવનેશ્વર કે ગાંધીનગર? તો આપણા ગુજરાત ગાંધીનગરમાં આનું આયોજન થયું છે. તો બિમસ્ટેકની અંદર ટોટલ કેટલા સભ્ય છે અને કયા કયા, કમેન્ટ કરો. પછીનો ક્વેશ્ચન છે કે કયા સંગઠને રાજ્ય અને રાજ્ય જાહેર યુનિવર્સિટીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણનું વિસ્તરણ શીર્ષક હેઠળ એક નીતિ અહેવાલ શરૂ કર્યો છે? શિક્ષણ મંત્રાલય, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી, એસોચેમ કે પછી નીતિ આયોગ? તો આ રિપોર્ટ જે છે કોણે પબ્લિશ કર્યો છે? તો નીતિ આયોગ દ્વારા આ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે. પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો દેશ યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન EFTA નો ભાગ નથી? ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે કે આઇસલેન્ડ? તો આ પણ જે છે EFTA ચર્ચામાં હતું, ભારત સાથે હમણાં જ જે છે વાટાઘાટો થઈ છે. તો EFTA ની જો વાત કરીએ તો આની અંદર ડેનમાર્ક આવતું નથી. કયા કયા દેશો છે? સ્વિટ્ઝરલેન્ડ છે, નોર્વે છે, આઇસલેન્ડ છે અને લિંકેનસ્ટાઇન છે. તો આ 4 દેશો છે, પરંતુ ડેનમાર્ક જે છે આમાં નથી. પછીનો ક્વેશ્ચન છે કે 2024માં લીડરશિપ ઇન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એટલે કે લીડ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે દુનિયાની અંદર? તો લીડની અંદર જે છે ભારતે સ્થાન પ્રાપ્ત કર્યું છે 3જા નંબરનું. કયું સ્થાન? 3જા નંબરનું. ભારતીય બંધારણનું બ્રેઇલ સક્ષમ સંસ્કરણ લોન્ચ કરનાર પહેલું રાજ્ય કયું બન્યું છે? તો ભારતના બંધારણનું જે છે બ્રેઇલ જે છે એનેબલ જે છે આપણે એક વર્ઝન લોન્ચ કર્યું છે કે જેથી જે છે જે દ્રષ્ટિહીન લોકો છે, બરાબર, એ પણ જે છે બંધારણ વાંચી શકે. તો આનો આન્સર છે આપણું જે છે કર્ણાટક રાજ્ય. કયું આવશે? કર્ણાટક. તો આ થઈ ગયા આપણા આજના 5 ક્વેશ્ચન.